તો આ ફોટો દોસ્તારનો આવ્યો કે આ ફોટો જો શું થયું છે મારા કોમ્પ્યુટરમાં. એટલે મેં કીધું આ તે શું કર્યું? તો એ કે ખબર નહીં, કાલ તારે તને મેં યુપીએસ રિપેરિંગ કરવા માટે આપ્યું હતું ને પછી લાઇટ ગઈ હતી, તે યુપીએસ તો એક તો લેટ આપ્યું, તેની માં આવું થઈ ગયું. મેં કીધું વાંધો ને, કાંઈ કરતો ને, હું આવ્યો. એટલે હું ફટાફટ અહીંયાથી ભાગ્યો, પહોંચી ગયો તેની ઓફિસે ને ઓપન કરીને મેં કીધું ભાઈ લાવ ફટાફટ તું મને ફટાફટ સીપીયુ. એ કે હા ભાઈ લઈ લઈને સીપીયુ. પછી ચેક કર્યું એટલે મેં કીધું ડેટા પડ્યો તારી આગળ? કે ના. મેં કીધું ડેટા હવેથી લઈ લેજે, કેમ કે આ છે ને અઘરું પડી જાય, ક્યારેક ડેટા નોય આવે, રિકવરી કરવામાં આપણે હેરાન થઈ જાય. મેં પહેલાં 2-3 વાર ટ્રાય કરી તો ડાયરેક્ટ ના જ પાડી દીધી ને અમુક વાર કેવું ફોર્મેટનો ઓપ્શન આવી જતો હતો. એ કે ફોર્મેટ ના કરતો, મારો કામનો ડેટા છે, બધું રેકોર્ડિંગ આમાં પડ્યું છે, મારે વિડીયો એડિટિંગ કરવાના છે ને આજે દેવાનું છે. મેં કહ્યું આ વાંધો ને, મેં કીધું થઈ જશે, ટેન્શન ના લે. એટલે આપણે CMD કમાન્ડ ઓપન કર્યું અને મને ખ્યાલ હતું કે આનો ચેક ડિસ્ક કરીને છે ને એ પ્રોબ્લેમ મને એનો જ હતો. આના પહેલાં 1-2 વાર થઈ ગયું હતું ને, એટલે ડાયરેક્ટ એ જ કમાન્ડ રન કરી નાખ્યો. આખો ચેક ડિસ્ક કરી અને એફ કરી અને પછી નાખી દીધી ઈ ડ્રાઈવ. એટલે કે એની ઈ ડ્રાઈવ હતી ને કોલોન કરીને મારી દીધું એન્ટર. જેમ એન્ટર માર્યું ને ડેટા જે હતો ને એ બધો શો થવાનું થઈ ગયું ચાલુ. ને મેં એને કીધું હવે આપણે હાર્ડ ડિસ્ક છે ને તું લે કે ના લે, આગલા વખતે હું હાર્ડ ડિસ્ક લઈને છે ને તને આપી જ દેવાનું છું. આ તારો છે ડેટા, હવે મળી કાલે. એ કે સારું ચાલ પેમેન્ટ લેતું જા. મેં કીધું ઓકે બાય બાય.